સને 2019માં હાલના જે અરજદાર છે તેઓને રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી એક નોટિસ મળેલી હતી, જે નોટિસમાં તેઓને ગેરેન્ટર તરીકે બતાવવામાં આવ્યા હતા, જેથી હાલના અરજદારના રાજકોટના નાગરિક સહકારી બેંકનો સંપર્ક કરતા તેઓને માલુમ થયેલું કે પોતાનું નામ ખોટી રીતે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા જામીનદાર તરીકે એડ કરવામાં આવેલું છે। ત્યારબાદ હાલના અરજદારના હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આ બાબતની ફરિયાદ કરેલી હતી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને હાલની બાબતની ફરિયાદ કરતાં રાજકોટ નાગરિક સહકારી બેંકે પોતાની ભૂલ થયેલી છે તેવું લેખિત સ્વીકારેલું હતું। ત્યારબાદ પણ વારંવાર હાલના અરજદારના હવે રાજકોટ નાગરિક સહકારી બેંકને પોતાનો જે સિબિલ બગડ્યો છે તે સુધારવા માટેની રિક્વેસ્ટ કરી હતી, પરંતુ આજ દિન સુધી તેઓનો સિબિલમાં કોઈ સુધારો ના થતા અંતે હાલના અરજદારના હોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને પોતાનો સિબિલ સ્કોર સુધારવા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને રાજકોટ નાગરિક સહકારી બેંક સામે યોગ્ય કાર્યવાહી કરવા માટેની પ્રેયર કરેલી હતી, જેમાં હાલની જે મેટર ચાલતા નામદાર ગુજરાત હાઈકોર્ટે રાજકોટ નાગરિક સહકારી બેંક તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી અને જવાબ આપવા માટેનું જણાવ્યું છે।